કડી નગરપાલિકાની નવી નક્કોર એમ્બ્યુલન્સની રાત્રિના સમયે ચોરી થઈ છે। કડીના વસલપુર નર્મદા કેનાલ ઉપર પલટી ખાઈ ગયેલ હાલતમાં એમ્બ્યુલન્સ મળી આવી છે। ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ચોરીના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે। ત્યારે ચોરીના 12 કલાકના વધુ સમય થયો ત્યારબાદ આ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખના બદલે તેમના પતિ પોલીસ સ્ટેશનમાં દેખાઈ રહ્યા છે। તો પાલિકા પ્રમુખથી લઈને ફાયર ઇન્ચાર્જ અને જવાબદારો ચોરીના મામલે સતત મૌન દાખવી રહ્યા છે। કોને બચાવવાનો અહીંયા પ્રયાસ થઈ રહ્યો છે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। તો એક મહિનાથી ફાયર વિભાગમાં આ ગાડી પડી રહી હોવા છતાં પણ હજુ સુધી તેનું પાર્સિંગ નથી કરવામાં આવ્યું। સત્તાના નશામાં મસ્ત નગરપાલિકાના શાસકોની હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે ન આવતા અનેક શંકા અને કુશંકાના દાયરાઓમાં આ જે અધિકારીઓ છે તે આવી રહ્યા છે। ત્યારે ફાયર સ્ટેશનની એમ્બ્યુલન્સ કયા કારણોસર રાત્રિ દરમિયાન લઈ જવામાં આવી તે સૌ લોકોના મનમાં એક જ સવાલ અત્યારે ઉઠવા પામી રહ્યો છે।